લુટેશ્વર ખાતે વિચરતી જાતિના બજાણિયા સમાજના બાળકોનું 5મું ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો। પાટણના શંખેશ્વર તાલુકાના લુટેશ્વર ધામે આવેલા બજાણિયા સમાજ રામદેવ મંદિર ખાતે બજાણિયા સમાજ શૈક્ષણિક વિકાસ મંડળ દ્વારા દાતાની મદદથી વિચરતી જાતિ પૈકી બજાણિયા સમાજના તેજસ્વી તારલા ધોરણ 9 થી 12ના અને ધોરણ 1 થી 3 નંબર લાવનારા વિદ્યાર્થીઓને શિલ્ડ, પ્રમાણપત્ર, સ્કૂલ બેગ, ચોપડા, પેન, પેન્સિલ, બોટલ આપીને સન્માન કરવામાં આવ્યું હતું। બજાણિયા સમાજના ધોરણ 1 થી 12માં ભણતા સમાજના તમામ બાળકોને પણ ચોપડા, પેન, બોટલો આપીને સન્માન કરવામાં આવ્યું હતું। બજાણિયા સમાજ શૈક્ષણિક મંડળના સભ્ય એવા શિક્ષણ સેવા વર્ગના ક્લાસ 2 અધિકારી સોમાભાઈ બજાણિયા રાધનપુર, શિક્ષક શ્રી શંકરભાઈ બજાણિયા ગુજનાદ, VSSMના કાર્યકર મોહનભાઈ બજાણિયા હારીજ, શિક્ષક શ્રી મનીષભાઈ બજાણિયા કુવારત, કાંજીભાઈ બજાણિયા મોટી પીપળી, ગોવાભાઈ બજાણિયા દેવ, ઈશ્વરભાઈ બજાણિયા કમાલપુર, કનુભાઈ બજાણિયા પંચાસર, શંકરભાઈ બજાણિયા તાતિયાણા તથા લુટેશ્વર રામદેવપીર મંદિરના ટ્રસ્ટીઓ માનસંગભાઈ બજાણિયા, સોનાભાઈ બજાણિયા તેમજ અન્ય કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આવેલા દાતાનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ઇનામ મળતાની સાથે જ બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। પાયલ સોલંકી, સમી। આજ રોજ લુટેશ્વર ધામમાં બજાણિયા સમાજ શૈક્ષણિક મંડળ અને લુટેશ્વર ટ્રસ્ટ તરફથી સન્માન સમારોહ વિદ્યાર્થી જે ભણે છે તેમનું સન્માન અને દાતાઓનું સન્માન માટેનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે। આ અમારો 5મો સરસ્વતી સન્માન કાર્યક્રમ છે, જેની અંદર અતિ પછાત પૈકી બજાણિયા સમાજનું બાળકોમાં પ્રોત્સાહન વધે, શિક્ષણ પ્રત્યે લાગણી વધે તે માટે અમે આ કાર્યક્રમ કર્યો છે। આર્થિક રીતે અને અન્ય રીતે પણ પછાત એવા સમાજ 1 રૂપિયો ભેગો કરીને આ કાર્યક્રમ કરેલો છે। અમારા માટે 1 રૂપિયાથી કરી અને 1 લાખ સુધીનું દાન ખૂબ મહત્ત્વનું છે। દરેક દાતાનું અહીંયા સન્માન અમે અહીંયા કરીએ છીએ। આ થકી સરકારની વિવિધ યોજનાઓ જે છે, સરકારની વિવિધ પરીક્ષાઓ છે તેનું બાળકોની જાણકારી મળે, બાળકો અભ્યાસ પ્રત્યે રસ લે અને કેટલાક દાતાઓ આવા ગરીબ બાળકોને દત્તક લઈને ભણાવે તે અમારા ઉપક્રમનો મુખ્ય હેતુ છે। હજુ પણ આવડા મોટા સમાજમાં બહુ નોકરિયાત માત્ર 2-3 જણ વ્યક્તિઓ છે, સમાજમાં બાકીના બાળકો પણ નોકરી મેળવે તે અમારો ઉપક્રમનો મુખ્ય હેતુ છે। બજાણિયા સમાજ શૈક્ષણિક મંડળ તરફથી આ અમારો 5મો કાર્યક્રમ છે અને આવા કાર્યક્રમ સતત સમાજની મહેનતથી અમે કરતા રહીશું। સમાજના બાળકોને ઉત્સાહ જાગે માટે આ કાર્યક્રમ કરીએ છીએ અમે, અને આ માટે સમાજના દાતાઓનો ખૂબ ખૂબ આભાર અને આવા સતત કાર્યક્રમમાં હાજરી આપે તેવી અમારી વિનંતી। કઈ રીતે ઉત્સાહિત થાય, ભણવામાં આગળ વધે અને એટલા માટે સમાજનો સહયોગ લઈ અને આવા કાર્યક્રમો કરીએ છીએ, જે થકી અમને એમાં થોડા ઘણા પરિણામ પણ મળે છે અને બાળકોમાં ઉત્સાહ પણ રહે છે। એટલે સતત આવા કાર્યક્રમમાં આગળ વધે એવી અમારી ઈચ્છા છે।